થરામાંથી સોની વેપારીની 10 કિલો ચાંદી થઈ ગાયબ। પાર્ક કરેલ ગાડીમાંથી ચાંદી ભરેલ થેલો ગાયબ થયો। મહેસાણાના સોના ચાંદીના સેલ્સમેને શરૂઆતમાં થરા પોલીસને જાણ કરી હતી। સમગ્ર મુદ્દે વેપારીની ફરિયાદ થરા દિયોદર પોલીસ ન લેતા ધક્કે ચડ્યો હતો। ઘટના સીમાંકન મુદ્દે થરા અને દિયોદર પોલીસે એકબીજાને આપી 24 કલાકની રઝળપાટ બાદ એસપીને રજૂઆત કરવાની વાત સામે આવતા થરા પોલીસે અરજી લીધી। અરજદારે અરજી આપ્યા બાદ ઓસી પણ સહી ન કરતા અનેક સવાલો ઉઠ્યા। સોની અલ્પેશ કુમાર ભૂપેન્દ્રભાઈ અને હું રહેવાસી છું મહેસાણાનો અને હું ચાંદીના હોલસેલનો સેલ્સમેનશીપ કરું છું અને જે વેપારી મને ઓર્ડર આપે છે એ ઓર્ડરનો માલ હું બનાવીને તે મતલબ ત્યાં હું આપું છું, જ્યાં જે લોકોને જરૂર હોય ત્યાં આપું છું। હવે બનાવ એવો બન્યો કે 11/2/2026ના રોજ સવારે હું મહેસાણાથી થરા મુકામે નીકળ્યો અને જ્યારે મેં ગાડી PW પાર્કિંગમાં મૂકી હતી ગાડી અને ત્યાંથી હું 84 માર્કેટની અંદર વેપારીને મળવા ગયો અને એ માલ મારો થેલો ગાડીની અંદર જ પડ્યો હતો અને હું જ્યારે વેપારીને મળવા ગયો, મળીને આવ્યો અને એના પછી હું તરત જ ગાડીનો સેલ મારીને સીધો દિયોદર વડિયા ગામે ગયો અને મારી ગાડી મેં ત્યાં થરાથી મળીને વડિયા ગામ સુધી, દિયોદર વડિયા ગામ સુધી મેં મારી ગાડીને મારાથી દૂર કરી નથી। અને જ્યારે મેં વડિયા ગામની અંદર મેં મારો થેલો ચેક કર્યો તો આ થેલો મને જોવા મળ્યો નહીં, જે મારા ચાંદીના માલનો થેલો હતો એ મને જોવા મળ્યો નહીં। એટલે મને તરત હું થરા પોલીસ સ્ટેશને આવીને જાણ કરી કે સાહેબ મારી જોડે આ બનાવ બન્યો છે। તો સાહેબે મને એમ કીધું કે તમારો બનાવ બન્યો છે દિયોદર વડિયા ગામની અંદર, તો આ મેટર આવે છે તમારી દિયોદર વડિયા ગામ, આ દિયોદરની અંદર આ પોલીસ સ્ટેશનની અંદર તમે તમારી ફરિયાદ નોંધાવો। પણ દિયોદર જ્યારે હું ગયો ત્યાં બી મને એવું કહેવામાં આવ્યું કે આ કેસ અમારામાં નથી આવતો, આ કેસ આવે છે થરા પોલીસ સ્ટેશનમાં અને જ્યાં મને થરા પોલીસ સ્ટેશન, દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે, મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી। તો હું ન્યાય માટે ફરી રહ્યો છું, મને પરેશાન થઈ રહ્યો છું। મારો 10 કિલો ચાંદીનો માલ ગયો છે અને એની કિંમત આજના ભાવે ગણવા જો તો 20 થી 25 લાખ રૂપિયા થાય છે। હાલ હું ટેન્શનમાં ફરું છું અને હાલ કોઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા તૈયાર નથી, તો એના માટે મને ન્યાય આપવા માટે વિનંતી।